વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિજ્ઞાન વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 9માં આપણી આસપાસના દ્રવ્ય વિશે અભ્યાસ કરીશું, જેમાં દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યની ગુણધર્મો કેટલા છે, દ્રવ્યની લાક્ષણિકતા શું છે અને તેની અવસ્થાઓ વિશેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે આસપાસ નજર કરશો તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે, જેમ કે વાદળ, વૃક્ષ, પથ્થર, પાણી વગેરે। આ બ્રહ્માંડમાં દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનાવવામાં આવે છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। દરેક વસ્તુને તેનું ચોક્કસ કદ અને દર ધરાવે છે, જેમ કે આ ચોક છે, આ ડસ્ટર છે, આ ટેબલ છે વગેરેનો ચોક્કસ આકાર અને એનું દર હોય છે। ત્યારબાદ આપણે વાત કરીએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો વિશે। દ્રવ્યના મુખ્ય બે ભૌતિક ગુણધર્મો છે। પહેલું, દ્રવ્ય એક કણોનું બનેલું છે અને બીજો ગુણધર્મ દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે। ઉદાહરણ તરીકે, આ ચોકને તમે નાના નાના કણોમાં વિભાજિત કરશો તો તમને તેમાં સૂક્ષ્મ કણો જોવા મળશે, માટે આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને તે કણોનું બનેલું છે। ત્યારબાદ આપણે વાત કરીએ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે। દ્રવ્યના કણોની પ્રથમ લાક્ષણિકતા એ છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે, માટે જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે મીઠાના કણો પાણીના કણો વચ્ચે ગોઠવાઈ જાય છે। આમ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે। ત્યારબાદ દ્રવ્યના કણોની બીજી લાક્ષણિકતા એ છે કે દ્રવ્યના કણો ગતિશીલ છે, માટે જ્યારે કોઈ પ્રવાહી પદાર્થને જમીન પર પડે છે ત્યારે તે તરત ફેલાઈ જાય છે, કારણ કે પાણીના કણોમાં ગતિ ઉર્જા હોય છે, માટે આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો ગતિશીલ છે। ત્યારબાદ આવે છે દ્રવ્યના કણોની ત્રીજી લાક્ષણિકતા, એ છે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે। ઉદાહરણ તરીકે, ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં ખાંડ જલ્દી ઓગળી જાય છે, કારણ કે ઠંડા પાણી કરતાં ગરમ પાણીનું તાપમાન વધુ હોય છે। આમ દ્રવ્યના કણો એ તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે। ત્યારબાદ આવે છે દ્રવ્યના કણોની ચોથી લાક્ષણિકતા, જેમાં દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। એક ચોકના ટુકડાને નાના નાના કણો એકબીજાને આકર્ષાઈને ચોકનો આકાર અને તેનું કદ તૈયાર થાય છે। આમ આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાને આધારે દ્રવ્યને ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ અવસ્થામાં વર્ગીકૃત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રવ્ય કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો, તેમજ દ્રવ્યના બે ભૌતિક ગુણધર્મો જાણ્યા અને દ્રવ્યની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો અને તેના આધારે દ્રવ્યની 3 અવસ્થાઓ વિશેની માહિતી મેળવી। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે। દ્રવ્યના ભૌતિક ગુણધર્મો કેટલા છે? હા, તમે બોલો। દ્રવ્યના ભૌતિક ગુણધર્મો મુખ્ય 2 છે। વેરી ગુડ। દ્રવ્યના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? હા, તમે બોલો। દ્રવ્ય કણોનું બનેલું છે, દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે। વેરી નાઇસ। દ્રવ્યના કણોની કોઈ પણ એક લાક્ષણિકતા જણાવો। દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે। વેરી ગુડ।
તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિમાં શું ફેરફાર જણાય છે? તમે બોલો. તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિમાં વધારો થાય છે. વેરી ગુડ. દ્રવ્યના લાક્ષણિકતાને આધારે દ્રવ્યને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? હા, દ્રવ્યને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા કયા? દ્રવ્યને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. વેરી ગુડ. તો સમગ્ર પાઠ દરમિયાન તમે જે મને સાથ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો આભાર.